ओम सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते। લગભગ 80 વર્ષથી વધારે સમયની જૂની અંબિકા ગરબી મંડળની પરંપરા છે। 80 વર્ષ તો હું થોડા ગભરાટથી કહું છું, એનાથી વધારે અને આધારો સાથે કહું છું। મને 59મું વર્ષ ચાલે છે। 7 વર્ષની ઉંમરે આ સ્ટેજ પર કામ કરવાની શરૂઆત કરેલી। મારા સિનિયર આર્ટિસ્ટો એનાથી 15-20 વર્ષ મોટા હતા। એક સમય એવો હતો કે ઉત્તરા અભિમાન્યુ નાટક જોવા માટે આ સ્ટેજ પર એ ભજવાતું ત્યારે આખું કચ્છ ભેગું થતું। ઉત્તરા અભિમાન્યુ જેની સ્ક્રિપ્ટ પણ હવે મોટે ભાગે મળતી નથી, અને એ નાટક 5 અંકી નાટક હતું। સવારના 5 વાગ્યા 6 વાગ્યા સુધી નાટક ચાલે। આ અંબિકા ગરબી મંડળની એક મોટી પરંપરા છે। મારે કોઈ બહુ વાતો નથી કરવી, નાટક વિશે હું કશું નહીં કહું, માત્ર આ કલાકારોને એટલું કહીશ કે આ સ્ટેજ એની લંબાઈ પહોળાઈ ઐતિહાસિક નાટક માટે ટૂંકી પડે છે। આ મારું પહેલું નિરીક્ષણ છે, કારણ કે જે દૃશ્યો છે, જે વ્યૂહરચનાઓ છે, ગોઠવણીઓ છે, કમ્પોઝિશન છે, કેટલું ફૂટવર્ક છે, આ બધું કરવામાં આર્ટિસ્ટની મહેનત હોય છે, પણ એને પરિણામે એટલું બધું ભેગું થઈ જાય છે કે થોડી મુશ્કેલીઓ પડે છે। એટલે અમને તે વખતે સ્ટેજ બહુ મોટું લાગતું। નાના હતો ત્યારે માંડ ચડી શકતા હતા, ત્યારે આજે ત્યાંથી હું બેસતો હતો ત્યારે લાગતું હતું કે અમને આટલું મોટું સ્ટેજ લાગતું હતું, એટલું બધું નાનું કેમ થઈ ગયું? થોડું નાનું લાગે છે એનું કારણ એ છે કે રંગમંચની દુનિયા બદલાઈ ગઈ છે। નાટકોની પસંદગી, એની ટેકનોલોજી, એની સાથે જોડાયેલા બીજા પરિબળોની વાત મારે નથી કરવી। નાટ્યશાસ્ત્રી ભરત મુનિ એવું કહેતા હોય કે જ્યાં નાટક કરવું હોય ત્યાં ઓછામાં ઓછા 100 પ્રયોગ કરવા જોઈએ। જે સ્થળ ઉપર નાટક કરવું હોય ત્યાં 100 પ્રયોગ કરવા જોઈએ, તો 101મો પ્રયોગ પ્રભાવશાળી થાય। આટલી બધી દોડધામ અને ભાગદોડમાં એ શક્ય નથી। પણ ખાસ વાત એ છે કે આ જય ચિત્તોડ જે ભજવાય છે એ નાટક પોતે પણ ઓછામાં ઓછું 60 વર્ષ 65 વર્ષ પહેલા ભજવેલું નાટક છે। ભલે આપણે એને ભજવીએ છીએ, તાકાત છે, જનૂન છે, કલાકારોની ખાસ કરીને બેકબાજી છે, આ બધું સારું, પણ એની સાથે થોડા અસરકારક સામાજિક નાટકો અંબિકા ગરબી મંડળના કલાકારો મૂકે એવી અપેક્ષા એટલા માટે છે કે આની સાથે સાથે પ્રચંડ પહાડી અવાજે સંવાદો બોલવામાં જેટલી તાકાતની જરૂર છે એટલી જ તાકાત અવાજનો સૂક્ષ્મ ઉપયોગ કરી અને પ્રેક્ષક સુધી પહોંચવા માટેની જરૂરિયાત છે। હું વાત એટલા માટે કરું છું કે હમણાં પરમ દિવસે જ મેં ભગવાન પરશુરામ નાટક ભુજના એક ગ્રુપને લખીને આપ્યું। એમને બહુ માંગણી હતી, 3 મહિના કદાચ એને લાગશે। એમાં થોડાક જુદા પ્રયોગો કરીને અમે નાટકને મૂકવા માંગીએ છીએ। કદાચ એકાદ પ્રયોગ એનો અહીં પણ થશે। લગભગ 90 મિનિટનું એ નાટક છે, અને બ્રહ્મ સમાજની ઘણી બધી માંગણીઓ હતી એટલે લખવામાં મને લગભગ 1.5 મહિના જેટલો સમય લાગ્યો છે। મેં 3-4 દિવસ પહેલા સ્ક્રિપ્ટ આપી છે, એનો યશ હું અંબિકા ગરબી મંડળને આપું છું। નાટકો લખી શકતો હું તો અંબિકા ગરબી મંડળને લીધે, રજૂઆત કરી શકતો હું તો અંબિકા ગરબી મંડળને લીધે, હજી 10 વર્ષ સ્ટેજ પર કામ કરી શકો એટલી ક્ષમતા કુદરતે આપી છે। 10 વર્ષ આ લોકો કરે છે, એમાં કોઈ પણ રોલને તાકાતથી કરવા હોય તો 10 વર્ષ સુધી તો કરી શકું એટલી ક્ષમતા શરીરમાં, મનમાં છે। અને આ એટલા માટે કહું છું કે એનું કારણ લાંબા ગાળાની પ્રેક્ટિસ છે। 7 વર્ષથી શરૂ કરી છેલ્લે 1995માં અમે અબડોજામ ભજવેલું, જેમાં મેં જામનો 1995, તો એને પણ આપ જુઓ છો કે સારો સમય થઈ ચુક્યો છે। ત્યાર પછી આ સ્ટેજ પર આવવાનો પ્રશ્ન ઉભો નથી થયો, પણ આ મિત્રોને હું કહું છું કે કોઈ સારું નવું નાટક લાવતા હો તો 3 કલાક તમારી સાથે કામ કરવાની આજે પણ તૈયારી છે। તાકાત તમારામાં હોવી જોઈએ, પણ એ નાટકોનું સ્વરૂપ બદલાઈ જશે, એની સાથેની મહેનત બદલાઈ જશે,
એના જે કમ્પોઝિશન હશે બદલાઈ જશે, એની સાથે સંગીત અને લાઇટિંગની ઘણી બધી વિગતો બદલાઈ જશે. ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ પડે. એટલા માટે કરવો પડે કે તો તમે હવે લોકોને આકર્ષી શકશો. ટીવીનો મુકાબલો કરવાનો છે. જોરદાર સારા કાર્યક્રમો ટીવીમાં જોવા મળતા હોય તો લોકો ઘરમાંથી બહાર આવીને અહીં ભેગા થાય. અહીં આવ્યા છે બધા જૂના નાટકના પ્રેમીઓ છે માટે આવ્યા છે. પણ દરરોજ જ્યાં નાટક થતું રહે ને દરરોજ આ જ પ્રમાણે શો ચાલે તો કેટલો સમય આવે? અમે એ સમય જોયો છે જયારે પહેલી નવરાત્રિથી શરદ પૂર્ણિમા સુધી 15 નાટકો ભજવાય. એક બે નહીં 15, અને 15 નાટકોની અંદર ક્યાંય અહીંથી પસાર થવા કે જવા માટે જગ્યા ન રહે. અમે એટલા નસીબદાર હતા કે અમને એટલું ઓડિયન્સ મળતું હતું. માંડવીમાં બોર્ડ મુકાય માત્ર અંબિકા ગરબી મંડળનું નાટક એટલે માંડવી આખું અહીં ઉભરાય. માંડવીમાં સુનકાર વ્યાપી જાય. સલાયા પૂરેપૂરું ભેગું થઈ જાય. આજુબાજુના 10-12 ગામ ભેગા થઈ જાય. અત્યારે બીજા કોઈ માધ્યમો નથી. આજે લોકો પાસે બહુ પ્રબળ માધ્યમ છે, શક્તિશાળી માધ્યમ છે. ત્યારે એ માધ્યમની સામે સામનો કરવા માટે તૈયારીઓ કરવી પડે. બેશક આ કલાકારોએ જબરદસ્ત મહેનત કરી છે. બહુ નાના ટૂંકા પાત્રો હોય જે 2 કે 3 મિનિટ માટે આવતા હોય તો એનો પ્રભાવ સમગ્ર નાટક પર પડતો હોય છે. મિત્રોને કહું છું કે તમે મુખ્ય પાત્રો ઉપર જેટલી મહેનત કરો છો એટલી જ મહેનત બહુ નાનકડા પાત્રો ઉપર કરો, કારણ કે આખું દૃશ્ય હાસ્યમાં ફેરવાઈ જાય કોઈ એકની ભૂલથી. એટલે આ મારા મિત્રો છે, કેટલાક તમારા વિદ્યાર્થીઓ છે માટે હું વાત કરું છું. અને જયારે 17-18 વર્ષની ઉંમરે આમાંના કેટલાક, મારી 17-18 વર્ષની ઉંમર હોય અને આમાંના મોટા ભાગના 5-7-8 વર્ષના હોય ત્યારે મેં નાટકોમાં સાથે કામ કર્યું છે. એટલે એમને કહેવાનો મને થોડો હક પણ છે. મારે વધારે વાત નથી કરવી. પ્રશ્ન પૈસાનો નથી, પ્રશ્ન કલમનો નથી, પ્રશ્ન સ્થળનો નથી, પ્રશ્ન સરંજામનો નથી, તો શેનો છે? સમયનો. આજે કોઈ મોટું સામાજિક નાટક કરવું હોય તો 2-3 મહિના મહેનત કરવી પડે. અને બીજું, જૂના નાટકો જોઈને બાળકો તૈયાર થઈ જાય છે. આ બધા છોકરાઓ અહીં બેઠા છે એ બધા ભવિષ્યના જય ચિત્તોડના કલાકારો બની શકે છે. આ એમણે જોયું છે એટલે બહુ માર્ગદર્શનની જરૂર નથી. એને ખબર છે કે આ પત્રમાં શું કરવાનું છે. સંવાદની સામે આવશે તો એને પકડીને અનુસરશે. પણ નવા નાટકોમાં આવું નહીં થાય. પેલું નવું નાટક કરવું એ બહુ તકલીફ વાળું કામ છે, કારણ બધું નવેસરથી ગોઠવવાનું છે. પાત્ર ને માણસના કલાકારે પોતાના દેહમાં પાત્રને ઉતારવાનું છે. એટલા માટે કે આ રંગભૂમિ ઉપર હું એક પણ ડાયલોગ ન મૂકું તો સ્ટેજને હું વફાદાર નથી. એવું મને લાગે. માત્ર ટૂંકો સંવાદ. મરણ જેથી મુઠ में से मरी नतीदा मात, अरे हूं था वो हयात जुग जुग जीरा जगत में. थैंक यू. કથા છે રાણો કુંવર. તો દરેકને મારું હાર્દિક નિમંત્રણ છે. જેવી રીતે આજે આપ લોકોએ બધાએ અમને આવી રીતે હાજરી આપી